ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ભાજપ પર ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ભરૂચ અને વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે ભાજપના નેતાઓ પર આક્ષેપ કરવામાં આવ્યા છે। નેતાઓને માત્ર મત લેવામાં જ રસ છે તેમ ચૈતર વસાવાના આક્ષેપ। સ્થિતિ વિકટ બની હોવા છતાં નેતાઓ પીડિતોને મળવા નથી આવ્યા। પાણીનો નિકાલ ન થતા તંત્ર પર શાબ્દિક પ્રહાર કર્યા છે। મોટું બજેટ છતાં કામગીરી ન થતી હોવાના આરોપ લગાવ્યા છે। ભરૂચમાં ગયા વર્ષે પણ ખૂબ મોટી પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને આ વર્ષે પણ એ જ રીતે પૂરની સ્થિતિ સર્જાઈ ગયેલી છે અને કેડસામાં પાણી ભરાઈ ગયેલા છે। ત્યારે ત્યાં પણ કરોડોનું બજેટ આવે છે, પણ નગરપાલિકામાં વર્ષોથી સત્તામાં રહેલા લોકોના હિતોને ધ્યાનમાં રાખ્યા વગર બારોબાર બજેટનું સગે વગે કરવાનું કામ કરે છે। ત્યાં જે એમના ભાજપના લાગતા વળગતા બિલ્ડરો છે, એ જે પાણી નિકાલની કાસો છે, નાળા છે, કોતરડા છે, એના પર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો પણ કરી દીધેલા છે। એના લીધે પણ પાણી ખાટકી ગયેલા છે।